તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુરના 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત. પાલનપુરના 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત, જ્યાં 5 જૂનથી 5 જુલાઈ સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ખાસદાર ફળી, જે ભક્તોની લીંબડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, સલાટવાસ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં આ 10 વિસ્તારના 30 જેટલા લોકો છે. ત્યારે સારવાર હેઠળ જે આ 10માંથી જે 10 વિસ્તાર છે તેના 30 લોકો સારવાર હેઠળ છે. ત્યારે આરોગ્ય વિભાગે 3 જૂને લીધા હતા પાણીના સેમ્પલ, જેને લઈને આ વિસ્તાર છે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. પાલનપુરના 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. ત્યારે 5 જૂનથી 5 જુલાઈ સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. ખાસદાર ફળી, ભક્તોની લીંબડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, સલાટવાડ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે, જ્યાં 10 વિસ્તારના 30 જેટલા લોકો છે સારવાર હેઠળ. ત્યારે આરોગ્ય વિભાગે 3 જૂને પાણીના સેમ્પલ લીધા હતા અને ત્યારબાદ કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા. આજે કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે, જે વોર્ડ નંબર 6ના વિવિધ વિસ્તારો છે, જેમ કે સલાટવાસ છે, કમાલપુરા છે, નાની બજાર નવીસા છે, એના આજુબાજુના 2 કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે. ત્યાં જે સ્વચ્છતા, સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે. કુલ 3જી તારીખે 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 1 સેમ્પલ પોઝિટિવ આવેલ છે. એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે. બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે.